જસદણમાં ચોટીલાથી નાગેશ્વર સુધી પ્રસ્તાવિત નવા બાયપાસ રોડનો ખેડૂતો અને વેપારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। મોટી સંખ્યામાં એકત્ર થયેલા સ્થાનિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી 1982માં સંપાદિત કરાયેલા હાલના બાયપાસને જ ડેવલપ કરવાની માંગ કરી છે। વિરોધીઓનું કહેવું છે કે નવો 8 કિલોમીટરનો બાયપાસ બનાવવાથી ખેડૂતોની કિંમતી જમીનો અને રહેણાંક મકાનો કપાતમાં જશે, જ્યારે જસદણ શહેરના નાના મોટા વેપાર ધંધાને પણ ભારે ફટકો પડશે। અગાઉ સરકાર દ્વારા જમીન સંપાદન કરી વળતર ચૂકવવામાં આવ્યું હોવા છતાં ફરી નવો રોડ બનાવવાથી સરકારી તિજોરી પર કરોડો રૂપિયાનો વધારાનો બોજ પડશે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન શરૂ કરી ગાંધીનગર સુધી કૂચ કરવામાં આવશે। ડેવલપ થયો તો લોકોની સુવિધા સુખાકારી માટે 40 વર્ષ સમય જાતા હવે એ રોડ ડેવલપ થયો છે તો ધંધા રોજગાર માટે લોકોએ કરોડો રૂપિયા ખર્ચીને જમીનો લીધી છે। કોઈ શું નામ છે? મધુભાઈ જીવરાજભાઈ છાયાણી। મધુભાઈ, આજે સેવા સદન ખાતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, શું છે? આજે જે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું એ જસદણ વિસ્તાર અને આજુબાજુના વિસ્તારના લોકો જે ખેડૂત ખેતી સાથે સંકળાયેલા વેપારીગણ જે ખેતી સાથે બિનખેતી સાથે જોડાયેલા ધંધા રોજગાર સાથે જોડાયેલા એ સૌ લોકોની લાગણી ને માગણી એવી હતી કે ચોટીલા નાગેશ્વર જે બાયપાસ રોડ 8 કિલોમીટરનો જે પડે છે એ 8 કિલોમીટરનો રોડ ન બને અને તમામ લોકો જે આજે આવેદનપત્ર દેવા આવ્યા છે એ લોકોની સૌની લાગણી ને માગણી એવી છે કે જસદણ વર્ષો પહેલા 1982 ની અંદર બાયપાસ રોડ સંપાદન જમીન થયેલી, આજે 40 વર્ષ જેટલો સમય વીતી ગયો અને હવે એ રોડ ડેવલપ થયો છે। આટલો સરસ રોડ ડેવલપ થયેલો છે તો ખેડૂતો વેપારીઓ સૌ લોકોની લાગણી ને માગણી એવી છે કે ચોટીલા નાગેશ્વર જે બાયપાસ 8 કિલોમીટરનો રોડ જે નીકળે છે એને નાબૂદ કરી અને આ બાયપાસ રોડને મોટો કરે તો સરકારના પણ કરોડો રૂપિયા બચી શકે એવી આમાં યોજનાઓ છે। જો સરકાર એવું વિચારે કે આ બાયપાસને મોટો કરી દે તો સરકારના પણ કરોડો રૂપિયા બચશે, એટલા માટે આજે સૌ ખેડૂતો વેપારીઓ આવેદનપત્ર દેવા આવ્યા છે। સાથોસાથ જસદણ આટકોટ બાયપાસ થી વિછિયા બાયપાસ રોડ જે નીકળ્યો છે એ આજે ડેવલપ થયો છે। એ રોડની અંદર